મુકેશ અંબાણી આપણા મોટાભાઈ ભારતના સૌથી અમીર માણસ છે. મોટાભાઈ જામનગર રિફાઇનરીથી કેટલા રૂપિયા કમાય છે ખબર છે? 150 કરોડ પ્રતિ દિવસ. માત્ર એક દિવસની કમાણી 150 કરોડ. એની સિવાય બીજી ઘણી બધી કંપનીઓ છે અને અલગ અલગ બિઝનેસ પણ છે. તમે બસ એટલું માની લો, ઘરની બહાર નીકળીને કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો, કોઈ પણ સર્વિસ લો છો, એમાં થોડો ઘણો ફાયદો મુકેશ અંબાણીને થાય છે. તો હવે તમને એમ થાય કે મુકેશભાઈ ક્યાં ક્યાં આવી ગયા છે, તો જ્યાં તમને લાગે આ વસ્તુ રિલાયન્સની છે એ તો છે જ, પણ જ્યાં તમને ખબર પણ નથી ત્યાં પણ મુકેશભાઈ છે. અડધી કંપની તો મુકેશભાઈને પણ ખબર નથી કે ક્યારે શરૂ કરી નાખી છે. તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મોટાભાઈનો એમ્પાયર એવડો મોટો છે કે એક કંપનીનું નામ લીધા પહેલા એક એક સેક્ટરનું નામ લેવું પડે. સૌથી પહેલા વાત કરીશું એમનો સૌથી મોટો બિઝનેસ, જેનાથી મોટાભાઈ સૌથી અમીર માણસ બન્યા છે. તે સેક્ટર છે ઓઇલ અને કેમિકલ, જે એક જામનગર રિફાઇનરી છે. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે. એનો આપણે એક અલગથી પણ વિડીયો બનાવેલો છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં મેન કામ છે રિલાયન્સ પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલને રિફાઇન કરે છે અને આખા ભારતમાં અને વિદેશોમાં પણ સપ્લાય કરે છે. તે એમનો મેન બિઝનેસ છે. એના સિવાય આપણા જીવનમાં ગેસનો ઉપયોગ વધારે થાય છે, તો એના માટે મોટાભાઈની રિલાયન્સ ગેસની કંપની છે. હવે આ તો હતી મોટી મોટી કંપની જ્યાં સીધી સરકાર સાથે ડીલિંગ થાય છે અને મોટા લેવલમાં કામ થાય છે. હવે આપણી જેવા માણસ સાથે એમનો બિઝનેસ ક્યાં આવે, તો એ છે ઈ કોમર્સ એમ્પાયર. હવે ઇલેક્ટ્રોનિક્સના સામાન માટે રિલાયન્સ ડિજિટલમાંથી લઈએ. હવે કપડાં ખરીદવા હોય તો આજીઓ નામ સાંભળ્યું છે, એ પણ મોટાભાઈનું છે. ઇલેક્ટ્રોનિક્સ અને કપડાં તો લઈ લીધા. ગ્રોસરીનો સામાન લેવો હોય તો જીઓ માર્ટ છે ને, ગ્રોસરીનો બધો જ સામાન મળી જશે. મિલ્ક બાસ્કેટ ઘરે ઘરે દૂધ સપ્લાય કરે છે, એ પણ મોટાભાઈની કંપની છે. ડન્ઝો છે, જેમાં હોમ ડિલિવરી થાય છે, એ પણ મોટાભાઈની કંપની છે. રિલાયન્સ ડિજિટલ, જીઓ માર્ટ, મિલ્ક બાસ્કેટ સવાર પડતા જ ઘરે ઘરેથી કલેક્શન કરવા લાગી જાય છે. તમારે તમારા ઘર માટે ફર્નિચર બનાવવું છે, એના માટે પણ ઓનલાઈન અર્બન લેડર, એ પણ મોટાભાઈની કંપની છે. હવે તમારે સસ્તા કપડાં નથી પહેરવા, મોંઘા કપડાં પહેરવા છે, લક્ઝરી ફેશન વાળા, તો આજીઓ લક્સ, એ પણ મોટાભાઈની કંપની છે. હવે આટલી બધી વાત સાંભળીને તમને માથું દુખે છે, તાવ આવે છે અને નેટમેડમાંથી દવા મંગાવો છો, તો એ પણ મોટાભાઈનું છે. હવે તમારે મિત્રો સાથે મૂવીઝ જોવા જવું છે અને બુકમાં શોમાંથી બુકિંગ કરાવ્યું, એનો થોડોક ભાગ પણ મુકેશ અંબાણીને જાય છે. બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડે છે અને તમે જસ્ટ ડાયલની મુલાકાત લો છો, તો એમાં પણ મોટાભાઈનો ભાગ છે. હવે ઈ કોમર્સમાં જે પણ વસ્તુની આપણે જરૂર પડે છે, દવા, દૂધ, ફર્નિચર, કપડાં, ગ્રોસરી, બધામાં મોટાભાઈ છે. હવે આ તો થાય ઓનલાઈનની વાતો. હવે ઓફલાઈનમાં પણ કાંઈક કરવું પડશે ને. ઓફલાઈનમાં પણ રિટેલમાં સૌથી આગળ છે રિલાયન્સ રિટેલ. એમાં શું શું મળશે? રિલાયન્સ ટ્રેન્ડ્સ, બધી ખરીદી અહીંથી થઈ જશે. નાના બાળકો માટે હેમલીસમાંથી રમકડા પણ મળી જશે. જેટલી કંપની ઓનલાઈન છે, આજીઓ એનો પણ ઓફલાઈન સ્ટોર છે, જીઓ માર્ટના પણ ઓફલાઈન સ્ટોર છે, રિલાયન્સ ફ્રેશ પણ છે, રિલાયન્સના ફૂટવેર, રિલાયન્સ મસાલા, આજુબાજુ ચારે બાજુ મોટાભાઈની જ કંપની છે. તમે ગમે તે બીજા મોલમાં જાઓ, ત્યાં પણ ઓનલી વિમલ, એ પણ મોટાભાઈનું. માર્ક એન્ડ સ્પેશર, એમાં પણ મોટાભાઈનો ભાગ છે. ડીઝલ બ્રાન્ડના કપડામાં પણ મોટાભાઈનો ભાગ છે. ઋતુકુમારના કપડાં, મનીષ મલ્હોત્રાના કપડાં, એમાં પણ મુકેશ અંબાણીનો ભાગ છે. ડિજિટલમાં જોવા જઈએ તો જીઓ સિમ કાર્ડ આપણા ફોનમાં મોટાભાઈ છે. જો ગીત સાંભળવા હોય તો જીઓ સાવન, અને ઓટીટીની દુનિયામાં પણ જીઓ સિનેમા છે. ફ્રીમાં મેચ દેખાડે અને ફીફા જોવા મળે. મોબાઈલમાં તો જીઓ છે જ, પણ ઘરમાં નેટ લગાવવું હોય તો જીઓ ફાઈબર પણ છે. હવે આપણે એન્ટરટેનમેન્ટની દુનિયામાં જોઈએ તો ટીવી ચાલુ કરો, ચેનલ બદલો, એમાં પણ મોટાભાઈ બેઠા છે. સાસ બહુવાળી સિરિયલ જોવા માટે કલર્સ ચાલુ કરો છો, એ પણ મોટાભાઈની છે. શેર બજારના સમાચાર જોવાશે, એનસીબીસી, મોટાભાઈ. ઓટીટી પ્લેટફોર્મમાં વૂટ, એ પણ મોટાભાઈનું. ફાઇનાન્સના સમાચાર માટે મની કંટ્રોલ, એ પણ મોટાભાઈ. બિઝનેસની મેગઝીનમાં જે ફોર્બ્સ છે, એ પણ મોટાભાઈનું છે. CNN, એ પણ મોટાભાઈનું છે. નાના બાળકોમાં કાર્ટૂન માટે કોમેડી સેન્ટ્રલ અને નિકલોડિયન, એ પણ મુકેશભાઈનું છે. આવી ઘણી બધી કંપનીઓ છે, જેમાં મુકેશભાઈનો અમુકમાં 2% જેટલો ભાગ છે, તો અમુકમાં 100% જેટલો. તમે ગમે ત્યાં જાઓ, ગમે તે ખરીદો, બજારમાં જાઓ, કપડાં ખરીદો, શાકભાજી ખરીદો, તેલ ખરીદો, નાની મોટી જે ગમે તે વસ્તુ ખરીદો, તેમાં ફાયદો મુકેશભાઈનો થાય છે. તમને ઠંડુ પીવાનું મન થાય તો મોટાભાઈએ કેમ્પા કોલા પણ ખરીદી લીધી છે. તો આમાં જ્યાં જ્યાં માણસનો ખર્ચો થાય છે, ત્યાં મોટાભાઈ કંપની ખોલીને બેસી જાય છે, જેનો ફાયદો એમને થાય છે. તો માત્ર પેટ્રોલ, ડીઝલ, ગેસ વેચીને અમીર નથી થયા, આ બધી કંપની ખોલીને બિઝનેસ કરીને અમીર થયા છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.